મારી વહુને ચડાવવાની તમારી પાસે હિંમત કેમ આવી? ભાભી તમે કેવી વાત કરો છો? અમે ક્યાં તમારી વહુને સડાવી? હવે અમે તો એને મળ્યા નથી. અમારે શું કામ સડાવવા જોઈએ એને? આ તમારા જ કામ છે. મને બધી ખબર છે. મારી વહુને ચડાવનારા તમે જ છો. અને મારી વહુ મારી હામું કેટલું બોલે છે અને મને નો કહેવાના વેણ કે છે. ભાભી હા તો છે ને હાથ ના કર્યા અહીંયા વાગે. આ જેવું તમે કરો ને એવું તમારી હારે થાય. હવે તમે બંધ થાઓ અને મને બોલવા દ્યો. તમને આમાં જાજી ખબર ન પડે કે આવા માણા હારે કેવી વાત કરવી. એ આવા માણા એટલે તું કોને કહેસ? હું તારી છે ને જેઠાણી જો વિચારીને બોલજે. આવા માણા એટલે એ જેઠાણી હોય ને એ તો ઘરની, અહીંયા નહીં. અને હાથ લગાડવાની હિંમત કેમ કરી? અત્યારે તમે મારા ઘરે આવ્યા છો બરાબર, એટલે મારા હું જેમ કહું ને એમ તમારે કરવાનું. અહીંયા તમારું ઘર નથી આ તો તમે મન ફાવે એમ બોલો. અને મને ખબર છે મેં તમને બેને જાકારો આપ્યો ને એટલે તમારાથી મારી વહુને ચડાવી તમે અમારા ઘરમાં હારું ને જોઈ શકતા. મને બધી ખબર છે. અરે ભાભી વાહ બસ તમે થોડીક વાર શાંત રહ્યો ને. હું છું ને બોલું છું ને જવાબ આપું છું. જેમ ઈ એના ઘરવાળાને કહે છે ને કે તમને ખબર ન પડે એમ હું તમને કહીશ કે અત્યારે આ બાબતમાં તમને ખબર ન પડે. મન થાય એવું તમે બોલી લીધું છે, બહુ બધું સહન કર્યું, પણ હવે નહીં થાય. આહાહા હમણાં તો મારી ઘરે કેવા ગરીબડા ગાય જેવા બનીને આવ્યા હતા ને અત્યારે તો જીબડી તો જો કાતરની જેમ હાલતી. આ તો એ તો મજબૂરી હતી ને એટલે આવ્યા હતા, બાકી અમારે કઈ એવી જરૂર નથી તમારા ઘરે પગ મૂકવાની. કાકા જરી ખારું થયું એટલે આમ જમીનથી 4 વેત ઊંચીને હાલવા માંડ્યા. હા અને સારું થયું ને ઈ તમારાથી નથી જોવાનું, અમારે સારું થયું એમાં અમે તો રાજી જ છીએ, પણ તમને બળતરા થાય છે અને તમારા કરેલા છે ને ઈ તમારી વહુ તમને બતાવે છે. એટલે મને તું ચૂપ રહેજે. મારી સામું જરાય જીભા જોડી કરતી નહીં. અરે હારું થયું હોય તોય તારા લખણે ને ખરાબ થયું હોય તોય તારા લખણે. મારે કેટલા ટકા? અરે તો તારે ટકા નથી તો મારી પાસે શું કામ આ વસ્તુ? એ ચિથરકા તું તો બોલતો જ નહીં, કહી દઉં છું. એ મારા ઘરવાળાને કઈ કહેવાની જરૂર નથી હોય, જે કેવું હોય તારા ઘરવાળાને કે. હાલે નીકળે જેવી તું તો બોલતી હતી મારી સામું કાઈ. વાહ એટલે તારે ગમે ઈ બોલી જવાનું, મારે કાઈ બોલવાનું નહીં. હું કાઈ કહેવા દે, હું માત્ર એટલું જ કહેવા કે મારી વહુને ચડાવવાની કોશિશ કરતા નહીં, કહી દઉં ને મારી જેવી ભૂંડી નથી કોઈ. અરે અને ભાભી સાંભળ તું સાંભળ ને મારી એ વાત. શાંતિ રાખો. અરે તમને નો ખબર પડે કહું છું. પર ઝઘડો કરીને હું તમારી ફાયદો છે? વહુને શીખડાવવા હજી સુધી હું આવી નથી કઈ, પણ હવે જોવો હું તમારી વહુને કેવી ચડાવું છું ને પછી ખબર પડશે. તમને ઘરમાંથી ઉઘાડા પગે કાઢી નો મૂકે ને એટલી હદે ચડાવીશ, જોઈ લેજો. હવે જો એમ તું ચપટી હેની વગડસ મારી સામે. એ તો તો મને તમે ધમકી દે. તો તમારે તું મને મને ધમકી દે. અરે પણ ભાભી તમે આ શું કરી રહ્યા છો? ધમકી દે. અરે તમે આમ રહ્યો અને તું કોણ છો મને કેવાય? તું કઈ વાળી અરે જવા દે અહીંથી, નીકળ મને. સાંભળો શાંત થાવ ને બંને. તમે આ બાજુ આવતા નહીં. એ મારા ઘરવાળાને કે કેવા વાળી તું કોણ છો? નીકળ આ તું કોણ છો? ઘરમાંથી. એક કામ કરો તમે બે કામ કરો, એકબીજાને મારી નાખો. કોઈ વાતમાં સમજતા નથી. શાંતિ રાખો ને ભાભી. શું માંડ્યું છે આ બધું? પણ હું એનાથી